આજે તો સરસ મજાના વેધરની સાથે આજે એક સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. બટ સાચું કહો ને મિત્રો, આજે એવું વેધર છે ને કે બસ મન થાય ને કે બધું કામ છોડીને બેસી રહીને ઠંડી ઠંડી હવા, ચકલીઓનો અવાજ અને એકદમ પીસફુલ વાતાવરણ. હેલો ગાઈઝ, કેમ છો બધા? મજામાં છો ને? અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે જુઓ બપોર પછીનો ટાઈમ છે ને, આખી સવારથી જુઓ એકદમ કુલ વાતાવરણ છે. અને ગઈકાલે રાત્રે બહુ સરસ વાતાવરણ રહ્યું અને વરસાદ પણ પડ્યો હતો. એટલે અત્યારે હવામાં થોડી એવી ઠંડક છે ને કે શું કહું. અને સવારથી લગભગ 12 વાગ્યા સુધી તો બાળકોને બહાર જ નથી કાઢ્યા, કારણ કે બહુ ઠંડી હવા ચાલે છે. પણ અત્યારે મેં પડદા ખોલ્યા અને બહારનું વાતાવરણ એટલું સુંદર લાગે છે ને કે ખરેખર મન થાય બસ આમ બેહી રહું, કે ચકલીઓનો અવાજ આવે છે એવું પીસફુલ વાતાવરણ લાગે ને કે અમુક વખત તો લાગે બસ આ જ વેધર એન્જોય કરી આખો દિવસ. પણ હવે ધીમે ધીમે સાંજનો ટાઈમ થવા લાગ્યો અને લગભગ 4:30 વાગ્યા હશે. એટલે હવે સાંજની તૈયારી કરવામાં જો હું ગવાર સમારી રહી છું અને સાથે આપણે યુવાંશ પણ સુતા મારી મદદ કરે છે. અને વ્યાના એક સાઈડે જો મસ્ત પેઇન્ટિંગ કરવા બેસી છે. કપિલ હજી ઓફિસે છે, સાંજે આવશે. અને હા, ઘણા લોકો મને કમેન્ટમાં કહેતા હતા કે તમે જે શાક બનાવો છો ને એની રેસીપી શેર કરો. પણ સાચું કહું ને મિત્રો, મોસ્ટલી રોજિંદી શાકની રેસીપી બહુ શેર નહીં કરતી, કારણ કે નોર્મલ ઘરનું શાક તો બધાને આવડતું જ હોય છે. અને ખરેખર કહું ને તો મારા ઘરના કરતાં પણ લેડીઝને ખરેખર ઘણી લેડીઝ એવી હશે જે ગૃહિણી હશે, ઘણી કુકિંગ કરતી હોય. દરેકના હાથમાં પોતાનો અલગ જ સ્વાદ હોય છે. પણ આજે વિચાર્યું કે ચાલો મારી સ્ટાઇલમાં ગવાર બટેકાનું શાક તમારી સાથે હું શેર કરું છું. આ રેસીપી મેં 2 થી 3 વાર બનાવી છે અને ખરેખર બહુ ટેસ્ટી લાગે. જેને ગવાર ન ભાવતી હોય ને એને પણ ભાવી જ જાય. તો સૌથી પહેલાં મેં ગવાર સરસ ક્લીન કરીને સમારી લીધી અને સારા ચોખ્ખા પાણીથી ધોઈ નાખી. તેલમાં ગરમ કરીને સૌથી પહેલાં બટાકા થોડા ફ્રાય કરી લીધા અને પછી ગવારને પણ હલકી ફ્રાય કરીને કાઢવાની છે. કુકરમાં બહુ સીટી નહીં મારવાની હોય, એટલે થોડી વાર આપણે ફ્રાય કરી લઈએ. સાથે જ જો લસણ લીધું, એમાં કાશ્મીરી લાલ મરચું અને રેગ્યુલર લાલ મરચું નાખીને મસ્ત ચટણી જેવી વાટી લીધી. વધારે નહીં, આપણે 1 ચમચી જેટલું હોય ને તો ચાલી જાય. સાથે મીઠું પણ આપણે નાખી શકીએ, પણ મેં આમાં એડ નથી કર્યું. અને પછી જુઓ ચટણી એની મેં વાટવાની સ્ટાર્ટ કરી દીધી અને એક સાઈડે આપણા બટાકા પણ ફ્રાય થઈ રહ્યા છે. બટેકા થઈ ગયા બાદ મેં સાથે ગવાર પણ નાખી દીધી. એટલે થોડું આપણે એને સાતડી લઈએ ને તો બહુ સીટી ન મારવી પડે. 1-2 સીટીમાં આપણું શાક બનીને તૈયાર થઈ જાય છે. હવે અહીંયા આપણી ચટણી બનીને એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે અને સરસ મજાની સુગંધ આવતી હતી. અને આ આપણે શાકમાં એડ કરીશું ને તો ખરેખર ખૂબ જ સરસ લાગશે. હવે જુઓ, આપણે બટેકા અને ગવાર ફ્રાય થઈ ગઈ છે ને એક વાટકીમાં મેં કાશ્મીરી લાલ મરચું લીધું, હળદર લીધું, ધાણા જીરું લીધું અને ગરમ મસાલો લીધો અને થોડું પછી પાણી નાખીને એને મિક્સ કરી લીધું. એ આપણે હવે શાકમાં એડ કરી દઈશું અને સરસ મજાનું આને મિક્સ કરવાનું, એક સરખું થઈ જાય ને ત્યાં સુધી. અને ત્યારબાદ હવે આપણે જે ફ્રાય કર્યા હતા ને એ જ કુકરમાં અને એ જ ઓઇલમાં થોડુંક જીરું નાખી દીધું. અને જીરું નાખી દીધા બાદ જે આપણે ચટણી વાતી હતી એ અંદર મેં એડ કરી દીધી અને થોડું હલાવીને સાતળવા દીધું. અને એનું જે સુગંધ હોય ને એ આખા આપણા ઘરમાં ફેલાઈ જાય ને ખરેખર ખૂબ સરસ લાગે. આમ ઘણા લોકો પછી પણ નાખતા હોય, બટ હું મારી રીતે પહેલાં આવી રીતે નાખું, કારણ કે મને શું લસણ થોડુંક શેકેલું હોય ને તો મને વધારે ભાવે છે. હવે આમાં લસણ નાખ્યું હતું ને એની સાથે સાથે જે બેઝિક મસાલા મેં પાણીમાં નાખ્યા હતા ને એમાં મેં નાખી દીધા, બટ મારે વિડીયો રહી ગયો છે લેવાનો. સો આમાં મેં એડ કરી દીધા. અને એના પછી જે ટામેટા મેં ક્રશ કરીને રાખ્યા હતા, પેસ્ટ જ બનાવી હતી હલકી, એટલે એ એમાં નાખી દીધી. સાથે ઉપરથી મેં 1 ચમચી મીઠું નાખી દીધું અને બધું એને મિક્સ કરી દીધું. અને લગભગ આપણે 5-1 મિનિટ એને સાતળવા દઈશું ત્યાં સુધી ઉપર તેલ ન આવી જાય અને ટામેટા સરસ કૂક થઈ જાય, ગ્રેવી જેવી ફીલ આવે ને એટલે પછી શું ફ્રાય કરેલા બટેકા ગવાર આપણે એડ કરી દઈશું. અને સાથે જુઓ, 1 મુઠ્ઠી જેટલા મેં અહીંયા ગાંઠિયા લીધા છે અને એને ક્રશ કરવાનું ચાલુ કર્યું. ઘણા લોકો શું કરે, સિંગ ભુજિયા હોય, આપણે શીંગ હોય અને ગાંઠિયા હોય, સેવ હોય, ઘણી બધી વસ્તુ, ચેવડો હોય તો એ આવી રીતે એડ કરે છે. બટ મારી પાસે એ બધું અવેલેબલ નહોતું. બટ હાલ મારી પાસે એ બધી જ વસ્તુ અવેલેબલ નથી. અત્યારે હાલ ગાંઠિયા હતા, તો મેં ગાંઠિયાને જ ક્રશ કરી લીધા. અને જુઓ, ગવાર અને બટેકા મેં જે ગ્રેવી હતી એમાં મિક્સ કરી લીધા બાદ જુઓ સરસ મજાનું એક રસ દેખાય છે. અને હવે થોડી વાર પછી આપણે એમાં ગાંઠિયા નાખી દઈશું જે આપણે વાટી નાખેલા હતા. અને થોડુંક હલાવીને પછી એમાં આપણે થોડુંક પાણી એડ કરી દઈશું. એટલે કે અડધો ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે. બહુ વધારે પાણી નહીં અને બહુ ઓછું એ નહીં, તાકે બળવું ના જોઈએ અને બહુ રસોઈ ન થવો જોઈએ. અને પછી આપણે કુકર મેં બંધ કરી દીધું, એટલે કે 1-2 સીટી થાય ને ત્યાં સુધી આપણે થવા દેવાનું. અને હવે એક સાઈડે મેં ભાખરીનો લોટ બાંધી દીધો હતો, જેમાં લુવા કરવાનું ચાલુ કર્યું અને સરસ મજાની ભાખરીઓ તૈયાર કરી. આજે અમારે ભાત નહોતો ખાવાનો, એટલે આજે ભાખરીને શાક જ બનાવ્યું છે. અને સાથે મારા બંને બાળકો માટે મારે થોડી સુખડી પણ કરવાની છે. બપોરે અમે પેલું ભાત ખાઈ લીધા હોય ને એટલે પછી સાંજે ફરી પાછું ખાવાની મજા ન આવે, એટલે વિચાર્યું શાક ભાખરી આજે પરફેક્ટ રહેશે. અને આજે મન થયું કે ચાલો સુખડી પણ બનાવી લઈએ, એટલે વ્યાનાને યુવાન પણ ખુશ થઈ જાય. સાચું કહું ને તો મિત્રો, બાળકો ઘી ગોળ ને એવું બધું ખાય ને તો ખરેખર આમ હેલ્થ માટે બહુ ગુડ કહેવાય છે. તો અહીંયા જુઓ, ભાખરી પણ એકદમ બનીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. અને યુવાંશ અને વ્યાના તારક મહેતા એન્જોય કરી રહ્યા છે. સાથે યુવાંશ સૂઈ ગયો છે, આજે વહેલો સૂઈ ગયો, કારણ કે રમીને થાકી ગયો હોય. એટલે હવે સરસ મજાનું શાક જુઓ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. બહુ રસો નહીં અને બહુ તૂટ્યાય નહીં. બટેકા પણ સરસ મજાના છે. અને હવે જો સુખડી બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે, જેમાં
એમાં મેં અત્યારે ઘીમાં ઘઉંનો લોટ એડ કરી દીધો છે અને પછી આપણે ગોળ એડ કરીશું અને પછી આજે બસ શાક ભાખરી યારે સુખડી સરસ મજાની લાગશે અને થોડું ગળ્યું તો છેલ્લે હોવું જ જોઈએ. એમ બહુ દિવસથી ખાધું નહોતું એટલે ક્યારેક આમ તો ચાલી જાય નહીં. તો બસ હવે આપણી સુખડી પણ બનીને ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે ને ફાઇનલી જુઓ શાક પણ બની ગયું છે, ભાખરી પણ થઈ ગઈ છે અને સુખડી પણ રેડી થઈ ગઈ છે. હવે યુવાંશુ તો છે ને એટલે વ્યાના અને કપિલ બંને જમી લેશે ને હું મારી યુવાંશુ છે ત્યારે જમીશું. બટ હવે જુઓ સુખડીને આપણે કાપા કરી દીધા છે અને સુખડી એકદમ પોચી બનાવી છે કારણ કે બહુ કડક થઈ જાય ને પછી ખાવાની મજા નથી આવતી એટલે ગરમા ગરમ વ્યાના અને કપિલને ખાવા માટે પરોસવા માટે મેં કાપી કાઢી છે. હવે આવી સુખડી કોને ખાવી ગમે છે મને જરૂર કહેજો. અને જુઓ શાક બટેકા અને ગવાનું તૈયાર થઈ ગયું છે ને સરસ મજાનું દેખાય છે. તમને કોને આવી રીતે શાક બનાવવું ગમે છે અને કોને ગવાર બટેકા ભાવે છે, ઘણા લોકોને નથી ભાવતા. અને તમારી પાસે પણ આવી કોઈ યુનિક રેસીપી હોય ને તો મને જરૂર કહેજો. મને બહુ જ ગમે છે કે તમે આ રેસીપીમાં શું એડ કરો છો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ મને કહેજો. એટલે નેક્સ્ટ વ્લોગમાં હું પણ એવી રીતે બનાવવાની ટ્રાય જરૂર કરીશ. આમ તો ડેલી રૂટીનની રેસીપી શેર નહીં કરતી કારણ કે આમ ડેલીમાં તો બધાને જ ઘરમાં નવું બનતું જ હોય છે. બટ ક્યારેક યુનિક બનાવવાનું તો મને પણ શેર કરજો, હું પણ શેર કરવાનું ભૂલીશ નહીં. તો બસ મિત્રો આજનો દિવસ અમારો આવો ગયો. આજની રેસીપી અને આજનો વ્લોગ કેવો લાગ્યો જરૂર કહેજો. ફરી મળીશું એક નવા વ્લોગમાં. ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય અને તમે પણ તમારું ખ્યાલ રાખજો અને આપણે મળીશું નવા વ્લોગની સાથે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, આવજો.